જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં. આવી ગયા છે આપણે કારખાને. સૌથી પહેલું કામ કરશું ભગવાનને મનાવવાનું, તો હું કરી લઉં દીવાબત્તી. તો થઈ ગયા છે મિત્રો દીવાબત્તી. હવે આપણે નીચે જઈને કારખાનામાં આંટો મારશું, ક્યાં શું કેવું કામ ચાલે છે તે આપણે જોતા આવીએ. તો સૌથી પહેલા આપણે વયા જઈએ 12 નંબરના સેટમાં. આપણે આવી ગયા 12 નંબરના સેટમાં. અંકિતભાઈ વીઆઈ કરતા જોવા ન મળ્યા, એની જગ્યાએ નવા ભાઈ આવી ગયા છે, ગુલશનભાઈ છે. જયભાઈ પણ કાઉન્ટિંગ કરતા નથી દેખાતા. તો બપોર પછી આવીને બધું કાઉન્ટિંગ આપણે કરવાનું છે, કારણ કે આપણે જવાનું જયભાઈને ઘરે આટલો માલ ડિસ્પેચ કરાવવાનો છે, જે આપણી ગેરહાજરીમાં ભોલાભાઈ ડિસ્પેચ કરાવશે. આવી ગયા છે વાસુદેવભાઈ, 3-4 દીથી રજા ઉપર હતા, આજે હાજર થઈ ગયા છે. થોડાક પગ દુખ છે પણ વાંધો નહીં. અને આ છે આપણા રજ્જબભાઈ. જ્યાં લગી વાસુદેવ નહોતા ત્યાં લગી બે મશીન રજ્જબ ભાગતો હતો. હવે આપણે જઈ આવીએ 11 નંબરના સેટમાં. 11 નંબરના સેટમાં ઇદ્રીસભાઈ, આમ તો ચારે કારીગર હાજર જ છે. ચોથો કારીગર એક આપણે દેશમાં ગયો તો એ આવી ગયો છે, જેનું નામ પ્રવીણ છે. જે આ મશીન અકાલે ને એ ભાઈ પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ હાય. હવે 9 વાગે એટલે ચા આવી જાય. તો વાસુદેવે ચાની પ્યાલી લઈ લીધી છે અને બાકી બધા આ બાજુ ઉભા રહી ગયા છે ચા પીવા માટે. અને હવે આપણે જોઈએ છીએ શક્તિભાઈને, બંસીભાઈને ને કિશનભાઈની રાહ, ક્યારે આવે ને ક્યારે આપણે જયભાઈના ગામડે જાય. તો સૌથી પહેલા આપણે શક્તિભાઈની ગાડી આવી ગઈ છે. તો બંસીભાઈ અને શક્તિભાઈ આવી ગયા છે કારખાને. હાલો, શક્તિભાઈ બેસી ગયા ગાડીમાં. ઓહો, કિશનભાઈ પણ આવી ગયા છે અને મારી બાજુ બેસી ગયા છે બંસીભાઈ. હવે ક્યાંય જતા પહેલા તમને તો ખબર છે આપણે ચા પીવા જોઈએ, એટલે બંસીભાઈ અને કિશનભાઈ ઠપકારી લીધી ચા. જોકે હું પીવું છું પણ હું શૂટિંગ કરું એટલે નહીં દેખાવ, સોરી. હવે જવા દીધી આપણે ગાડી કાલો રોડ ઉપર. ને કાલો રોડ ઉપર જેવા પહોંચ્યા ને ત્યાં આટલો ટ્રાફિક. ઓહો, આટલો ટ્રાફિક છે એનો. ટ્રાફિક છે કણકોટ પાસે શનિવારી ભરાઈ એનો. એટલે સવારના પોરમાં આટલી તકલીફ તો રહેવાની જ હતી. પછી ટ્રાફિકમાંથી જેવા નીકળ્યા હતા ગાડી કે મારે નાસ્તો કરવો, તો આપણે એને લઈ ગયા પેટ્રોલ પંપે ને એને ઘાસલેટ સોરી પેટ્રોલ આપી દીધું. પેટ્રોલ પુરાવીને પછી આપણે સીધા નીકળવાની તૈયારી કરતા હતા. આગળ ગયા ત્યાં તો કિશનભાઈ કે મારે ગાડી હાંકવી. તો શક્તિભાઈ કે કાંઈ વાંધો ના, તું હાંકી લે. શક્તિભાઈ ઉતરી ગયા ને આ બાજુ બેસી ગયો કિશન ને કિલિન્ડરની જગ્યા લઈ લીધી હવે શક્તિભાઈએ. તો શક્તિભાઈ બાજુમાં કિલિન્ડર થઈ ગયા ને આપણે પહોંચી ગયા જયભાઈ ના ગામડે. જોવો આપણે મીંડા માવો ઘસવા, અહીંયા બાકી બધા બેઠા હે. કિશનભાઈ, બંસીભાઈ, આ રહ્યા જયભાઈ જોવો જી. પછી આપણે સીધા આવી ગયા કારખાને. એસી ધગાઈ ઉપાય, ગરમી એવી કરી દીધું. કમ્પ્યુટર ચાલુ કરીને જે બેઠા થયા તો શક્તિભાઈ આવી ગયા એક લપ લઈને કે આ બિલમાં થોડીક માથાકૂટ છે, હિસાબ નથી મળતો. અમે બે ભાઈ બે ગયા થોડીક વાર હિસાબ કરવાને કીધું. ભાઈ હાલો હિસાબ કરીને આપણે એને સ્ટેટમેન્ટ મોકલી દઈ. અમે બે ભાઈ કરીને કોઈ હિસાબ ને પછી અમે બે ગયા મટીરિયલ કાઉન્ટ કરવા, કારણ કે મેં તમને સવારે જ કીધું હતું જયભાઈ આજે હાજર નથી, એટલે આ કામ મેં અને બંસીભાઈ ઉપાડી લીધું. તો આ બધું કામ અત્યારે મારે બંસીને કરીને બધું મટીરિયલ કાઉન્ટ પૂરું કરવાનું છે.